श्रीमद्दुर्गपुराधिपस्य सदने स्वच्छे विशालांगणे प्रोत्तुंगे मणिरत्नहेमरचिते सिंहासने संस्थित मुक्तानंद मुकुंद मुख्यमुनिभि भक्तैः गृहस्थैरपि रेजै सम्परिवेष्टितो हरिरज स्ताराभिरन्दुर्यथा ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं वृत्त्यार्तिहन् प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं नारायणो नीलकण्ठ स्वामीनारायणो हरि हरे कृष्णश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयैनावधानेन कथयिष्ये सुवाक्कथा श्रीहरिकृष्णाय नमो नमः श्रीस्वामीनारायणाय नमो नमः श्रीनरनारायणाय नमो नमः। નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભગવાન મા બાપ છે. સાચી વાત હશે કે સ્વામીને એવો અનુભવ થયો હશે, આપણને થયો કે ભગવાન મા બાપ છે. કથા કેવી છે, એક ભક્તની ચિંતા કેટલી કરી. એના ખેતરમાં વરસાદ કર્યો, આગું સ્પેશિયલ ટેન્કર મંગાવીને ખેતરમાં પાણી રેડી દીધું. બીજાનું જે થવું એ થાય, મને ભજે મારો કામ થઈ ગયું ને. આનું નામ કહેવાય મા બાપ. દીકરો ભૂખ્યો હોય રે ચાલે, એ મા બાપ જોઈ શકે? છોકરા ભૂખ્યા હોય તો માના પેટમાં કોળીઓ અનાજનો જાય નહીં ને. એટલે તો સ્વામિનારાયણ ભગવાને ડંકો વગાડીને જાહેર કર્યો કે મારા ભક્તના જીવનમાં કોઈ પ્રારબ્ધના લીધે દારિદ્ર્યનું દુઃખ આવવાનું હોય તો એ દુઃખ મને આવે, પણ મારો ભક્ત સુખી થાય. બોલો, ગજબની વાત છે. આનું જ નામ મા બાપ છે. અને સ્વામી કહે છે કે પંખી નર નિર્જર સહુ. સ્વામીની કલમ તો જુઓ, એના ઉદાહરણો આમ લાઈનસર હાજર થઈ જાય. પશુ પંખી નર નિર્જર સહુ સૂતને પાળે સદાય, તેમ શ્રી હરિ કૃષ્ણ કરે સેવક જનની સાય. સ્વામી એક લીટીમાં કેટલું કહી દીધું. પશુ પંખી નર નિર્જર. કોઈ ગાય વી આવીને બાજુમાં જજો જોઈએ, વાછડાને અડજો, એવું ફટકાર છે ને. એટલે પશુઓ પોતાના બચ્ચાને જાળવે છે. પંખી ઓહો માળો બાંધીને કચકચ કચકચ કર્યા કરે, અખંડ બચ્ચાના મોઢામાં દાણા આપે લાવીને. એટલે આ મોટું થઈને તને થોડો પગાર આપી દેવાનું છે હાથમાં. પાંખો આવી નથી કે આ ઉડીને ક્યાં ગયો કોને ખબર, પણ બચ્ચું હોય ત્યાં સુધી એ પક્ષી કેટલું જાળવે છે. નર માણસો
ઓહો ઓહો, મારો બાબો છે. કેમ? અરે આ છોકરું કોણ? મારું છે. ઢીલો થઈ જાય હાકોટો મારો. બધું કાંઈ એને ખામી દેખાય નહીં. પોતાનો છોકરો એટલે બધી વાતે મારો છોકરો તો બહુ સારો છે. ભલે ભાઈ ભલે, ધ્યાન રાખો. નિર્જર દેવતાઓ એને છોકરા થતા હશે, એ લોકો પણ પોતાના બાળકનું ધ્યાન રાખે છે. સ્વામી કહે છે પશુ પંખી માણસ દેવો એ બધાએ જેમ પોતાના સંતાનને જાળવે છે એમ શ્રી હરિકૃષ્ણ એમ અમારા સ્વામિનારાયણ ભગવાન સેવક જનની સદાય સહાય કરે છે, એને જાળવે છે. અને નિરાધાર નારાયણ વિના નર નિપજ્યા નહીં એક, નિષ્કુળાનંદ એ વાતનો વિચાર કરો વિવેક. નારાયણનો સહાય ન હોય, નારાયણની મદદ ન હોય તો કોઈનો જન્મ ન થાય. વિચાર કરો. હવે સ્વામી પોતે જે વિચાર આપે છે, તમે શું વિચારશો? લ્યો સાંભળો ત્યારે મારા મુખે જ. ભગવાન આપણા માટે કેટલું કરે છે. માત પિતાથી પામે પ્રાણી દેહજી. જોજો, દેહમાં આવી વસે જીવ જે હજી, ન હોય કર્તવ્ય એહનું એ હજી, એહના કારણ શ્રી હરિ તે હજી. ઓહો, મા બાપ કે છે સર્જન કરે, સર્જન તો એણે કદાચ કર્યું તો શરીરનું કર્યું, એ વાતે અધૂરી છે. મા બાપ શું કરતા હતા? એનું ધાર્યું ક્યાં થતું હોય છે ઘણી વાર. પણ છતાં માની લો કે મા બાપે સર્જન કર્યું તે ખાલી શરીરનું, એમાં જીવ મૂકવાનું એ મા બાપના હાથમાં નથી. તેમાં આવી વસે જીવ જે હજી, એ જીવ મૂકવો એ તો મારા ભગવાનનું કામ છે. જો ઠાકોરજી ન ધારે તો કંઈ ન થાય. સ્વામી કહે છે મા બાપને ક્યાં ભાન હોય કે આ છોકરો કેવો ઉતરશે, કાણો બાડો લૂલો લંગડો કાળો ઠીંગણો જાડિયો કેવો થશે. પણ ભગવાન શું કરે છે ખબર છે? શ્રવણ નયન નાસિકા દંત જીહવા કરી મુખમાય. ઠાકોરજી કેવું આ માટલાને શણગારે છે. પેલા નહીં નવરાત્રિમાં પેલા ગળાને શણગારે, એ ડિઝાઇન કરે ને કંઈ કરે ને કંઈ કરે ને ચોંટાડે માય. એટલે શું મારા વાલાની આ લીલા છે. મજાના કાન બનાવ્યા, નાસિકા બનાવી, આંખો બનાવી, જીભ કરી લૂલી, કેટલું કામ કર્યું છે. અને એની જગ્યાઓ કેવી પસંદ કરી છે. આંખ ઉપર નાખ્યું હોત તો, કાન આગળ ગાલ્યા હોત તો, અને મોઢું ક્યાંક પાછળ રાખ્યું હોત તો હાવ કેવું બેડોળ લાગત. એ થોડી ઘણી ખામી ક્યાંક રહી ગઈ હોય, ભાઈ કારખાનું છે કંપની મોટી, ક્યાંક ખામીવાળા પીસ નીકળે, થોડી ઘણી ખામી રહી ગઈ હોય એમાં એના ઉપર તો પેલા પ્લાસ્ટિક સર્જરીવાળા જીવે છે ખામી દૂર કરવા. સ્વામી આગળ વધે છો. સ્વામીને કેટલો હાથ પગને આંગળીઓ, નખ શિખા મુવાળા સોમયજ. હાથ પગ આંગળી બધું કેવી આમ, કોઈ નાની કોઈ મોટી, કોઈ વચ્ચે પાછી નાની. એટલે કોઈ એમ ના સમજતા કે ઠાકોરજી પાસે રો મટીરિયલ ખલાસ થઈ ગયો હશે એટલે આ પછી નાની રહી ગઈ.
ના 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 ના, આની પાછળ ઈરાદો છે, ખાસ આયોજન છે. તો બહુ મહેનત કરીને ડિઝાઇન બનાવી છે. કોઈ મશીન તૈયાર કરે ને પેલી ડિઝાઇન કાગળ ઉપર તૈયાર કરાય કે આ મશીન કઈ રીતનું કહીએ, એમ ઠાકોરજીએ પેલી ડિઝાઇન તૈયાર કરી અને આ અંગૂઠો, એક જાડીઓ, પછી આ પાતળી, આ બધું છે શું ભાઈ? છે ઘણું છે. જો સમજો તો આમાં જ ઘણું છે. બધા 18 પુરાણ આમાં આવી જાય છે. કઈ રીતે? તો કે છે મુઠ્ઠી વાળો. ત્યાં મુઠ્ઠી વળે એટલે બાજરીનો એક દાણો બહાર ન પડે એવી મુઠ્ઠી ફિટ થઈ જાય. ઉપર ઢાંકણું આવી ગયું જુઓ. અને એટલે તો કહેવત પડી ગઈ છે આપણા સમાજમાં, બાંધી મુઠ્ઠી હા હા લાખની. કારણ કે આ મુઠ્ઠીમાં શું હશે કોઈને ખ્યાલ ના આવે. ઘરની, કુટુંબની, જીવનની બાંધી મુઠ્ઠી લાખની. મુઠ્ઠી ઉગડે તો ખબર પડે કે ભાઈ શું છે, દેખાઈ આવે. એટલે ઠાકોરજીએ તમને મુઠ્ઠી વાળતા ફાવે એના માટે આંગળીઓની ખાસ ડિઝાઇન બનાવી, એ પ્રમાણે ગોઠવણ કરી. કેવું ગોઠવાઈ જાય છે, નવાઈ લાગે આપણને. આ બધું કોણ હશે? સ્વામી કહે છે કોણ? મારો ભગવાન, બીજો કોઈ નહીં. એણે જ આ બધું કર્યું છે. દાંત બનાવ્યા, એમાં કેટલું ઠાકોરજીએ કૃપા કરી. પેલું નાનું છોકરું એ ક્યાં દાંતણ કરવા જશે કે બ્રશ કરવા જાય? એના દાંત તો ખરાબ થઈ જાય. એટલે ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, ખરાબ થઈ જાય કાઢી નાખીશ, બીજા નવા આપીશ. એ બ્રશ કરે એવડો થઈ જાય ને ત્યારે નવા દાંત આપી દે. ઘણી કૃપા કરી છે. કીધો સમાજ સુખનો કોઈ રીતે ન રાખી ઓછ. આ બધું તંત્ર એવું ગોઠવ્યું કે જીવ સુખી રહે. એથી આગળ વધે છે સ્વામીઓ. આ તો તમે બહાર દેખાય એવી વાત છે, પણ કેટલીક વસ્તુ ન દેખાય એવી હોય એ રજૂ કરે છે સ્વામી. વળી અંતઃકરણ ને ઇન્દ્રિયો, પ્રાણવાયુ 10 પ્રકાર, એવું કરતા કોઈને ન આવડે નિર્ધાર. ઠાકોરજી અંદર 4 અંતઃકરણ કર્યા: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 4 અંતઃકરણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, પ્રાણવાયુ 10 પ્રકાર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને પ્રાણવાયુ. આપણે શ્વાસ લઈએ છીએ ને એ વાયુના 10 પ્રકાર છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. આ 5. પછી એના પેટા વિભાગ છે, હાથ નીચેના આસિસ્ટન્ટ: નાગ, કુર્મા, કૃકલ, દેવદત્ત અને ધનંજય. આ 10 પ્રાણ છે. આ બધા અંદર કામ કરે છે 24 કલાક. તમને લાગે કે આ બધું શું કામ ગોઠવ્યું હશે, પણ ખ્યાલ છે કોઈ પણ યંત્ર હોય ઇલેક્ટ્રોનિક, તમે ખાલી સ્વિચ દાબો પણ અંદરથી કેટલું એ લાવીને બહાર સ્ક્રીન ઉપર બતાવી દે. એ અંદર કેટલાય તંત્રો કામ કરતા હોય. આપણા શરીરમાં આ 5 પ્રાણ. છીંક આવે ને એ એક પ્રાણ કામ કરે છે. ફેફસામાં લગીર પણ કચરો ગયો હોય ધડાકાની સાથે બહાર કાઢી નાખે. બગાસા આવે, અરે આખા શરીરમાં લોહી દોડે છે એ પવન દોડાવે છે, એ પ્રાણ. હૃદયમાં ધબકારા જે ચાલુ હોય એ પ્રાણના લીધે છે. અનેક કાર્યો, શરીરમાંથી કચરો બહાર કાઢવાનું કામ એ પ્રાણ કરે છે. અંદર ખોરાક લઈ જવાનું કામ પ્રાણ કરે છે. જોજો દાખલા તરીકે
તમે એક રોટલાનું બટકું લઈ અને મુખમાં મૂક્યો, ચાવ્યો એટલે તમને એમ કે અંદર પડ્યું. આ કોઈ ડબ્બામાં નાખતા હોય એમ અંદર નથી પડતો, એ તો પ્રાણ અંદર લઈ જાય છે. જો વિશ્વાસ ન હોય તો અખતરો કરવા જેવો છે. શીર્ષાસન કરવાનું. શીર્ષાસન કરીને પછી મોઢામાં કંઈક ચાવીને મૂકજો, જોઈએ હોજરીમાં જશે ઊંચે. કોણ લઈ ગયો? તમે તો ઊંધા હતા, તો મોઢા ઉપર જવું જ ન જોઈએ, પણ જાય છે. આ બધું તંત્ર આખું પ્રાણવાયુ નિભાવે છે 10 પ્રકારે, એટલે એના નામ 10 પ્રાણ પડ્યા. આટલું શા માટે કર્યું? એક આ પંચભૂતનું ખોળિયું એને બાળી નાખવાનું છે, ડિસ્ટ્રોય કરવાનું છે, પડી રહે તો ગંધાય. એની અંદર આટલી બધી સર્કિટો ગોઠવી કોઈ ગજબ કરી નાખ્યો છે. કેટલું ગોઠવ્યું છે અંદર. માનવના મગજ ઉપર તો હજુ વિજ્ઞાન પહોંચી નથી શક્યું પૂરેપૂરું. પહોંચ્યું છે પણ જેટલું શક્ય એટલું, પૂરેપૂરું તો એને હજુ ખબર નથી. આટલું આપણે યાદ રાખીએ છીએ. માણસ યાદ રાખે છે, જન્મ્યો ત્યારથી ક ખ ગ થી ચાલુ કર્યું યાદ રાખવાનું. કેટલો મસાલો અંદર યાદ રાખ્યો. એ યાદ રાખવાનું અંદર સાધન તો મગના દાણા જેટલી જ એક ગ્રંથિ છે, એમાં આટલું બધું મેટર ભરાય છે, ઢગલા બંધ. કેવા કામ કર્યા છે. સ્વામીના જ શબ્દો સાંભળો. કોઈ વાતની ભગવાને ખામી નથી રાખી, કસર કોઈ વાતની નારાયણે રાખી નથી. જુઓ વિચારી જીવમાં વળી શું કહું કથી. તમારે હવે આટલું જ યાદ રાખવાનું. જીવ જાણે હું જોર છું, હું કરું તે કેમ ન થાય, પણ વિચારે આ વાતને તો જેમ છે તેમ જણાય. તું કાંઈ નહીં કરી શકે, તારાથી કશું જ નહીં થાય. આ બધો સાજ સરંજામ પરમાત્માએ તને આપ્યો છે. તું બોલી શકે છે એની કૃપાથી. આપણે બોલીએ ને ત્યારે જીભ એટલી અંદર આડી અવળી થાય, મોમેન્ટ એક ત્યારે શબ્દ બહાર આવે, નહીં તો એકદમ હો થઈને ઊભો રહે. એટલે કેટલી કારીગરી કરી છે આ શરીરમાં ભગવાને જીવની સાનુકૂળતા માટે. એટલું સમજો, કર્યું શ્રી કૃષ્ણનું થાય છે, જનથી ન થાય જરાય. નિષ્કુળાનંદ નિહાળીએ ઊંડું અંતરમાય. જરા આંખ બંધ કરીને વિચારજો કે આ બધું ભગવાનની કૃપાનું ફળ છે. કેટલી સાનુકૂળતાઓ જીવવા માટે જીવને જગદીશે કરી આપી છે. સ્વામીના હૈયામાંથી કેટલા ઉદાહરણો આવે છે. બીજો એક વિભાગ સ્વામી લે છે, કૃષિ કરે જેમ કૃષિજનજી. હવે ખેડૂતની વાત કરે છે. જોજો, ખેડૂત ખેતરમાં ખેતી કરે, વિવિધ ભાતના વાવે વળી અન્નજી. જાત જાતનું અનાજ ખેડૂત ખેતરમાં વાવે છે. એ ખેડૂત એમ માને છે કે જાણે અન્ન વડે થાશે બહુ ધનજી. ખેડૂત એમ માને છે કે આ વખતે આટલો પાક આવશે અને આટલું વેચી દઈશું, આટલા રૂપિયા થશે. એમ મનસૂબો કરે નિત્ય મનજી. દરરોજ આવું ખેતીવાડી બહુ સારી છે, અને જુઓ આમાં 2 મહિના જાય ને પછી ઢગલા આપણને 5 લાખની ઘરમાં આવક થશે. પણ ખેડૂતને ખબર નથી, કરે મનસૂબો મનમાં, જાણે ભરીશ કણ કોઠાર. પણ તે તો હરીને હાથ છે, નથી જાણતો નિર્ધાર. ખેડૂતને ખબર નથી કે તું મહેનત કરે છે, પણ એ મહેનતનું ફળ હરિના હાથમાં છે, તારા હાથમાં નથી. સરસ મજાના ખેતરમાં ઓહો વરિયાળી થઈ હોય ને જીરું એવા સરસ થયા હોય,
ઈસબગુલ એવું સુંદર જામ્યું હોય, પણ એક ઝાપટું નાખી દે ને 5 મિનિટ, બધું કાંઈ નહીં. ખેડૂતની બધી જ મહેનત એ ઝાપટામાં તણાઈ ગઈ. કશું હાથમાં ના આવે, લાખ તો ક્યાં, હજારે ના આવે. એટલે સ્વામી કહે છે આ બધું કૃપાનું ફળ છે. જેમ માનવ શરીરમાં આ કૃપાથી ભગવાને આ સાનુકૂળતાઓ આપી, એ જ રીતે એના પોષણ માટે પણ જે વસ્તુ થાય છે એમાં ભગવાનની કૃપા છે. ખેતરમાં ખેડૂત ભલે વાવે, સારું કરે છે વાવે, પણ એના શ્રમ ઉપર, એના પુરુષાર્થ ઉપર કૃપા ફળે છે. એની મહેનત એકલી ફળતી નથી. સ્વામી કહે છે અવનીથી અન્નને ઉગાડવું. હવે ભગવાન શું કરે છે? અવનીથી અન્નને ઉગાડવું, વળી મોટા કરવા મોલ, તે તો કરી ન શકે કૃષિ, તપાસી કરવો તોલ. ખેડૂત વાવે તો જે દાણા પડે ને એ તો આડા અવળા ઊંધા તો ઉગીને જમીનમાં હેડ્યા જતા હોય, તો ઊંધો દાણો પડ્યો હોય તો તરત જ અંકુર સીધો થઈને બહાર આવશે. એ કોણ કરે છે? ખેડૂત કરે છે? એ નારાયણ કરે છે. વળી ઉપર બાજરીનો એક દાણો તમે તો જમીનમાં નાખ્યો ખેડૂતે, અને ઉપર 1000 દાણા આપ્યા. અરે એક જ દાણો આપ્યો હોત તો ખેડૂતની મહેનત શું મળે તેને? એક દાણો નાખ્યો ને એના 1000 આપ્યા. ભગવાન કૃપા કરીને એ ખેડૂતની મહેનત ઉપર કૃપા કરે છે પ્રભુ, અને આટલું બધું આપે છે, અને એ જાજુ આપે છે માટે તો બધાનું પોષણ થાય છે. ભગવાનનું એક નામ છે વિશ્વંભર. કેટલું બધું! એક આંબાના ઝાડ ઉપર કેરીઓ લચી પડે છે, જુઓ તો ઢગલા. આ બધું પરમાત્માનું કાર્ય છે, જીવનું કામ નથી. અને ખેડૂત ખેતી કરે અને એમાં આવા વિઘ્નો આવે, એને કંઈ ન મળે તો નિર્વિઘ્ને નિપજાવવું, એ તો જાણો હરીને હાથ છે. ખેડૂત જુએ જો ખોળીને તો ન વિચારે નાથને. ખેતી કરનાર ખેડૂત વિચારે કે આ બધું. સ્વામિનારાયણ ભગવાન વખતે એક રીતસર બનાવ બનેલો. ભાલમાં ઘઉં બહુ સારા થાય, એ ભાલિયા ઘઉં બહુ વખણાય. પિયત વગર ઘઉં તૈયાર થાય. પિયત ખ્યાલ હશે ને શબ્દ? આ ખેતીનો શબ્દ છે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી ગુજરાત તરફ પધારતા હતા. રસ્તામાં ભાલ આવે એટલે ઘઉંનું વાવેતર થયેલું સારું, લીલા છમ ખેતરા ઉવેલા. શેઢે શેઢે સ્વામિનારાયણ ભગવાન, 2-4 દરબારો ભેગા, માણકી અસવાર મહાપ્રભુ અને પાર્ષદો ઘોડા ઉપર ત્યાંથી પસાર થતા હતા. અને એ ખેતરનો માલિક ખેડૂત આ મૂછે વળ દેતો હતો ઊભો. એ વખતે માણસો મૂછે વળ દેતા, અત્યારે વળ ક્યાં દેવો? ખુશ હતો એનું ખેતીવાડી જોઈને. શ્રીજી મહારાજ કહે છે પટેલ, ખેતી બહુ સારી છે, પાક બહુ સારો છે ઘઉંનો. એટલે મૂછે વળ દેતો હતો ને એનું એક આચરણ હતું, અંદરનો સ્વભાવ બતાવતો હતો. કેમ હારું ન હોય? ઓહો પટેલ ભાઈડા, કેમ હારી ન હોય આ ખેતી? મહેનત કરી છે, ખેતરે ખેડ્યા છે, રાત દાડો મહેનત કરી છે, વાવ્યું છે હારું બિયારણ, અને ખડે પગે ધ્યાન રાખીએ છીએ. કેમ હારું ન થાય? હારું થાય જ ને. એને અભિમાન આવ્યું શાનું? પોતાની મહેનતનું. સારું સારું સારું. મહારાજને તો કોઈ નિસ્બત નહોતી પ્રભુને. નીકળી ગયા, આગળ ચાલતા ગયા. ગુજરાતમાં ગામો ગામ વિચરણ કર્યું, જય જયકાર કર્યો. અને એકાદ મહિના પછી સ્વામિનારાયણ ભગવાન પાછા એ જ રસ્તેથી સૌરાષ્ટ્ર તરફ જવા નીકળ્યા.
ત્યારે આ ખેડૂત, એ જ ખેડૂત અને એના 2-5 માણસો એમને એમ કાચે કાચા ઘઉં વાઢી વાઢી અને ઢગલા કરતા હતા ખેતરના સેઢા તરફ. મહારાજ ત્યાંથી પસાર થયા, પછી ઊભા રહ્યા. ઓળખ્યો એ જ છે, મૂછે વળ દેતો હતો ને, મૂછો હાવ ઢીલી પડી ગયેલી. વળ ક્યાં દે, હાવ વાળ લટકી પડેલા. શું પટેલ, આ બધું શું? કેમ આમ ઘઉં કાપીને ઢગલા કરી નાખ્યા? અરે રે, ભગવાને એવો ઘેરું નાખ્યો, બધો પાક નિષ્ફળ ગયો. કોણે ઘેરું નાખ્યો? સારું કર્યું હતું તો કોણે કર્યું હતું? અમે કર્યું હતું, અને બગાડ્યું તમે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તમે સુધાર્યો અને બગડે છે અમારાથી. આટલું જો ઉલટાવી દો ને, બેડો પાર થઈ જાય. હે પ્રભુ, દુઃખી થઈએ છીએ અમારા વાંકે, અમે હેરાન થઈએ છીએ અમારી ભૂલે. તમે તો કૃપાનો વરસાદ વરસાવી રહ્યા છો. આટલું સમજો તો નારાયણનું બળ હૈયામાં સ્થિર થાય. સ્વામિનારાયણ ભગવાન.